ચલો ગઈકાલે આપણે શું ભણ્યા હતા? શ્રેણી જોડાણનો સૂત્ર પરથી દાખલા ગણ્યા આપણે યાદ કર્યો. શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધ અથવા એનું બીજું નામ શું છે? સમાસ અવરોધ પણ કહે તમને. સમાસ અવરોધ અથવા તમને કે કુલ અવરોધ. આ બધા માટેનું સૂત્ર લખાય RS. S એટલે સિરીઝ, સિરીઝ એટલે શ્રેણી, is equal to થાય R1 plus R2 plus R3 plus જેટલા બી હોય એટલા બધાનું આપણે સમેશન કરવાનું. એના પરથી આપણે અવરોધનું સૂત્ર તારવવાનું. ચલો આટલી વસ્તુ આપણને સમજ પડી હતી. દાખલા તરીકે તમને આ રીતે આપેલું છે. આ R1 છે, આ R2 છે, આ R3 છે અને આ R4 છે. એક બેટરી છે અને એક કોર્ડ છે. આ 1 ઓહ્મ છે, આ 2 ઓહ્મ છે, આ 3 ઓહ્મ છે અને આ 4 ઓહ્મ છે. આ V બરાબર 5 વોલ્ટ છે. ચલો તો આનો સમતુલ્ય અવરોધ RS શું થાય? મને કહો. કેટલો જવાબ આવે? સરી વ્રજ જી. ચલો કેટલો જવાબ આવે બોલો. શું જવાબ આવે? જીલ, મેહા બોલો. ચલો વિશ્વા નથી આવી. શ્રેયા બોલો. આનો જવાબ શું આવે? R1 છે, આ R2 છે, આ R3 છે અને આ R4 છે. તો બધાનું શું કરવાનું? સમેશન કરવાનું. એ તમારો RS મળે. RS બરાબર શું લખાય? 1 plus 2 plus 3 plus 4. 5 1 6 6 4 10 એટલે ટોટલ કેટલો થયો? 10 ઓહ્મ એનો RS થાય. આ સર્કિટ ખ્યાલ આવ્યો? હેલો, સમજ પડી? આ ઓકે. ચલો હવે બોલવાનું રાખજો, નહીં તો મને સમજાશે નહીં. બરાબર? તો જોરનું બોલજો. બરાબર? ચલો એના પછી ગઈકાલે આપણે દાખલો કર્યો. બરાબર? કયો દાખલો કર્યો તો? આ દાખલો કર્યો તો. બરાબર? આ દાખલામાં કોઈને કન્ફ્યુઝન? જો અહીંયા આગળ તમને એક અવરોધ આપેલો છે. કેટલા ઓહ્મનો? 4 ઓહ્મનો. એક બલ્બ આપેલો છે. આ બલ્બ અને અહીંયા આગળ આપણને આપેલી હતી બેટરી. આ બેટરી આ રીતે બતાવી તમને. બરાબર? અહીંયા આગળ 3 મીટર આપે. બરાબર? અહીંયા આગળ કોડ આપે. બરાબર? તો આ કે છે, આ એ મીટર છે. આનો અવરોધ તમને બલ્બનો અવરોધ આપેલો છે. કેટલો છે? 20 ઓહ્મ. આ 20 ઓહ્મ છે, આ 4 ઓહ્મ છે. અહીંયા આગળ 6 વોલ્ટની બેટરી છે. ચલો તો પહેલો સવાલ તમને હતો કે પરિપથનો કુલ અવરોધ. તો કુલ અવરોધ બરાબર શું લખાય? કુલ અવરોધ બરાબર શ્રેણી જોડાણ છે એટલે RS લખાય. RS બરાબર લખાય R1 R2. આને R1 લઈ લો, આને R2 લઈ લો. R1 બરાબર 4 ઓહ્મ આપેલા છે, R2 બરાબર 20 ઓહ્મ થઈ જાય. તો શું લખાય? 4 + 20 એટલે તમારી જોડે 24 ઓહ્મ આવી ગયો. ચલો એમાંથી બીજો શું ક્વેશ્ચન હતો તમને? પ્રવાહ શોધવાનો હતો. I બરાબર V/RS. RS એટલે કુલ અવરોધ. V કેટલો આપેલો છે? જો તો V કેટલો આપેલો છે? 6 વોલ્ટ છે ને? 6 તમને આપેલો છે. 6 કુલ અવરોધ કેટલો આવ્યો? 24. 24 ચારે ભાગ ચાલશે એટલે 1/4. 1/4 એટલે લખાય 0.25 એમ્પિયર. પ્રવાહનો એકમ એમ્પિયર છે. સમજ પડી? આ હેલો, બોલો. ઓકે. ચલો એના પછી ત્રીજો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે બલ્બના બે છેડા વચ્ચે તથા વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. દાખલા તરીકે આનો તફાવત છે એનું V1 કેવું છે અને આનો તફાવત છે એનું V2 કેવું છે. તમારે V1 અને V2 સૂત્ર તારવવું છે. તો અહીં પણ ઓહમનો નિયમ જ વાપરીશું આપણે. ઓહમનો નિયમ
તમે જોઈ શકો છો કે ઓહમના નિયમ પરથી ઘણા બધા આપણે દાખલા લાવીએ છીએ એટલે ઓહમનો નિયમનું સૂત્ર તમને આવડવું જોઈએ નોર્મલી યાદ રાખો તો I V upon R અથવા તો તમે લખી શકો તો V IR આ સૂત્ર પણ યાદ રાખો કે આ સૂત્ર યાદ રાખો I બરાબર V upon R સૂત્ર યાદ રાખો તો પણ ચાલશે અને V બરાબર IR આ બેમાંથી ગમે તે સૂત્ર તમારે યાદ રાખવાનું જે આપણને ઓહમનો નિયમ બતાવે બરાબર ચલો હવે આપણે એનો ઉપયોગ કરીએ તો અહીંયા આગળ શ્રેણી જોડાણ છે તો શ્રેણી જોડાણ હોવાથી પ્રવાહ સમાન રહેશે પ્રવાહ I બરાબર 0.25 એમ્પિયર સમાન રહેવાનું સમાન રહે છે આ યાદ રાખજો તમારે અહીંયા V1 શોધવું છે V1 બરાબર I R1 લખાય આ બે છેડા વચ્ચે શોધવું છે તો એની બધી વહેતો પ્રવાહ E તો I તો કોમન જ રહેવાનો છે બંને માટે I એમનો એમ રાખ્યો એટલે 0.25 લખ્યા ગુણ્યા R1 બરાબર તમારી જોડે છે 4 તો અહીંયા આગળ તમે લખી શકો છો 25 ગુણ્યા 4 ભાગ્યા 100 થઈ જાય આ પોઈન્ટ ગેટ આવે 25 ચોક 100 આ પણ થઈ ગયા આ પણ 100 પર થઈ ગયા ધેટ મીન્સ કે તમારો જવાબ આવ્યો 1 વોલ્ટ એટલો તો પહેલાનો જવાબ તમારો 1 વોલ્ટ આવે બરાબર એ જ રીતે મારે V2 શું V2 બરાબર શું લખાય I R2 I બરાબર કેટલા છે 0.25 ગુણ્યા આગળ અવરોધ કેટલો છે તો 20 1 મિનિટનો એક કટ કરો એટલે અહીંયા આગળથી તમારી જોડે 2.5 એટલે 5 વોલ્ટ આવશે અહીંયા આગળ પણ તમારી આ શરતનું પાલન થાય V1 V2 કેટલા થાય 1 5 6 વોલ્ટ આ 6 ના 6 આવે પણ શરત અહીંયા આગળ હોય તો આનો વોલ્ટેજ 0 થઈ જશે આના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું હોવો જોઈએ શૂન્ય હોવો જોઈએ એવું મેં ગઈકાલે ચર્ચા કરી હતી જો કે તમારે 11 12 માં આવવાનું છે એટલે બહુ ટેન્શન લોશો નહીં ખ્યાલ આવી ગયો આ અમે ગઈકાલ ચલાવ્યું હતું એનું મેં રિવિઝન કરાવ્યું કોઈ કન્ફ્યુઝન આમાં કોઈ ડાઉટ ઓકે ચલો વેરી ગુડ હવે તમારે સપોઝ તાળો મેળવવો હોય કે આ 24 આવે છે કે નહીં એ પણ એક રસ્તો આપ્યો છે આપણે તમારી જોડે આ સૂત્રનો ઉપયોગ કરો એટલે I બરાબર V upon RS તો RS ને તમે કરતા બનાવો RS આનું આવે છે કે નહીં એ જોવું હોય તો V upon I કરો V તમને કેટલો આપે છે તો 6 I તમને આપે છે 0.25 તો જો હું આને આગળ લખીશું 6 ભાગ્યા 25 ભાગ્યા 100 લખાય અને છેદનો છેદ જે હોય એ અંશમાં જાય એટલે 6 ગુણ્યા 100 ભાગ્યા 25 થાય 25 ચોક 100 થાય અને 6 ચોક 24 આ 24 નો પાછો જવાબ RS ની થઈ જાય આ રીતે લાવો તો બી સાચું આ રીતે લાવો તો ચલો છે કોઈ ડાઉટ હવે એના પછી નીચેના પ્રશ્નો હતા એ પ્રશ્નોની આપણે ચર્ચા કરી બરાબર સુધીર સરે જે તમને પહેલી મીટિંગ તમારી પેરેન્ટ્સ મીટિંગ હતી એની અંદર પણ જણાવ્યું છે કે પહેલી 10 મિનિટ તમને રિવિઝન કરાવીશ અને પછી હું આગળ વધીશ તમે તમારા સિલેબસ ને બધું ટેન્શન લોશો નહીં જેટલું હું ચલાવું છું એટલું મોડે કરવાનો પ્રયત્ન કરો બરાબર એના સિવાય મારે બીજું કશું તમારે જોઈતું નથી આપણે ધોરણ 10 માં છીએ 10 માંથી મારે સાયન્સ હા બોલો શું કહેજો હેલો નથી આવતો ઓકે ચલો ચલો હવે આવે છે અવાજ ઓકે ચલો આ પેલો પંખો મારે છે ને થોડો રિપેર કરાવવો પડશે નહીં તો મને પરસેવો બહુ થશે હવે ચલો કઈ નહીં અહીં જુઓ એવો વિદ્યુત પરિપથ દોરો કે જેમાં 2 વોલ્ટના 3 કોષ એક 5 ઓહ્મ એક 8 ઓહ્મ અને એક 12 ઓહ્મનો અવરોધ અને એક પ્લગ કળ અને બધા શ્રેણીમાં જોડેલા તો શ્રેણી જોડાણ તમારી આગળ જોડવાનું છે એક મિનિટ પંખો હું જરા સ્વિચ કરી દઉં ચલો તો આપણે 3 બેટરી લેવાની છે 3 આવી 1 2 અને 3 અને 3 અવરોધ લીધા આ પહેલો અવરોધ
આ બીજો અવરોધ, આ ત્રીજો અવરોધ અને આ કળ. આ રીતે તમે પરિપથ બતાવી શકો છો. પહેલો અવરોધ તમારે લેવાનો છે 5 ઓહ્મ, 8 ને 12. આ 5 ઓહ્મ છે, 8 ઓહ્મ છે, 12 ઓહ્મ છે. આ 2 વોલ્ટ, આ 2 વોલ્ટ અને આ 2 વોલ્ટ. બરાબર. ચલો આ તમારી પહેલો પરિપથ થઈ ગયો. હવે શું કહે છે? પ્રશ્ન 1 માં પરિપથ ફરી દોરો કે જેના અવરોધમાંથી પસાર થતા પ્રવાહ માપવા માટે મીટર અને તથા 12 વોલ્ટના બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન માટે વોલ્ટમીટર લગાડેલ હોય અને મીટર અને વોલ્ટમીટરનું અવલોકન. તો મેં તમને ગઈકાલ શીખવાડ્યું કે મીટર હંમેશા શ્રેણીમાં મુકાય. તો શ્રેણી જોડાણમાં મેં મીટર મૂકી દીધું, બરાબર. અને વોલ્ટમીટર જેના બે છેડા વચ્ચે આપણે વોલ્ટેજ માપવા છે એને સમાંતર મુકાય. આ સમાંતર જોડાણ થયું. કારણ કે અહીંયા આગળ પ્રવાહને વહેવા માટે આ અહીંયા આગળથી આ પ્રવાહ ઉત્પન્ન થયો એ આ રીતે આવ્યો I. તો I ના અહીંયા આગળ બે ભાગ પડશે. એક I તરફ આ તરફ જશે અને એક આ તરફ જશે. માટે એક કરતા વધારે માર્ગ હોય એને સમાંતર જોડાણ કહેવાય, બરાબર. અને આ કળ K થઈ ગઈ, બરાબર. કળ K આ રીતે ફરી પાછું થાય. તો હવે અહીંયા આગળ આપણે પહેલું પ્રવાહ શોધવો છે. I બરાબર તમારું સૂત્ર થાય V/R. એટલે કે V એટલે કુલ અને આ પણ તમારો કુલ અથવા તો સમાસ. તો વોલ્ટેજ કુલ કેટલો થયો? 2 2 અને 2 ટોટલ 6 વોલ્ટ થયા. તો 6. અહીંયા અવરોધ કેટલો થયો? તો RS. RS બરાબર શું લખાય? 5 + 8 + 12. 12 8 ને 12 20 ને 5 25 થઈ ગયું. તો 25 6 ભાગ્યા 25. તમે એને આવું કર્યું તો 4 વડે ગુણ્યા હતા અને 4 વડે ભાગ્યા હતા. એટલે 24 ભાગ્યા 100 થયેલું અને આના બરાબર મેં લખ્યું હતું 0.24 એમ્પિયર. ચલો આ સમજ પડી ગઈ દરેકને? કોઈ ડાઉટ? ચલો આટલો પ્રવાહ આમાંથી વહી રહ્યો છે એવું કહેવાય. અમારે 12 વોલ્ટના બે છેડા વચ્ચે જોઈએ છે. 12 ઓહ્મના બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન નો તફાવત જેને V લખું છું ઇઝ ઇક્વલ ટુ. તો V શોધવું છે આપણે. તો આપણી જોડે સૂત્ર છે I = V/R. V = લખાય IR. therefore V બરાબર I તો તમારા માટે અચળ જ રહેશે કારણ કે આ શ્રેણી છે. શ્રેણીમાં હંમેશાનું મૂલ્ય સમાન જ રહે. એટલે અહીંયા તમે લખશો 0.24 ગુણ્યા R. અહીંયા આગળ છે તમારી જોડે 12. તો 12 ચોક અહીંયા આગળ તમે 100 કરી દો છેદમાં, બરાબર. 24 ગુણ્યા 100, બરાબર. ચલો તો અહીંયા આગળ 12 ચોક 4808 વધી તેની 4, બરાબર. 12 ગુણ્યા 24 24 25 26 27 28 ને 2 પોઈન્ટ કાપશો એટલે તમારી જોડે જવાબ આવશે 2.88 વોટ. બોલો છે કોઈ ડાઉટ હવે આમાં બે દાખલામાં? ગઈકાલ જે ચલાયા હતા એ મેં ફરી રિવિઝન કર્યા, બરાબર. જો ટાઈમ કેટલો 10 મિનિટ જેટલો થયો ને? હા ચલો 10 મિનિટ થઈ ગયો સમય આપણી જોડે, બરાબર. 11:20 શરૂ થઈ એટલે હજુ 5 મિનિટ આપણી જોડે રિવિઝનની બાકી છે. આમ કે તો ચાલે, બરાબર. ના 11:20 ને 5 મિનિટ થોડીક વધારે થઈ ગયા. ચલો 5 મિનિટ પણ પેલા એની કાપવાની ને આપણે હાજરી પૂરવાની 5 મિનિટ, 10 મિનિટ એનું રિવિઝન એટલે 15 મિનિટ થઈ ગયું. બરોબર કમ્પ્લીટ ટાઈમ ટુ ટાઈમ. છે કોઈ કન્ફ્યુઝન? બોલો કોઈ ડાઉટ? ચલો હવે આગળ જઈએ છીએ આપણે સમાંતર જોડાણની અંદર, બરાબર. આ પણ જે લોકોને આ બે જોડાણની સમજ છે એ દુનિયાગીરી જશે. ધ્યાન રાખજો. તમારા આગળ જેટલા બી પરિપથ સર્કિટના જેટલા બી દાખલા આવવાના છે એ બધા બે જોડાણ પર છે. અને મેઇન થિયરમ અથવા તો મેઇન વસ્તુ એ બધી જ વસ્તુ મેં તમને લખાઈ છે. એ બધી લખાયેલી વસ્તુને ધ્યાનથી જોયા કરો, વિડીયો જોયા કરો. એની અંદરથી તમને આઈડિયા આવતા રહેશે. તમે એની અંદર બિલકુલ ઉતાર ના કરશો. આરામથી વિડીયો જુઓ. ભલે તમે એકાદ દિવસ મને લેટ લેસન મોકલજો, મને વાંધો નથી. પણ સવાલ શું છે તમને બધી સમજ પડવી જોઈએ. એની એક નોટ બનાવી દો. નોટમાં બધી વસ્તુ લખતા રહો, બરાબર. ક્લિયર? એ નોટ બનાવી દો. નોટની અંદર લખતા રહો. જ્યારે તમને ટાઈમ મળે ત્યારે ફોટોગ્રાફ મને મોકલતા રહો, બરાબર. પણ લેસન તો ફરજિયાત આપણે કરવાનું છે, બરાબર. ઓકે ચલો મારે આ બધાને ફોન કરવાના. જે લોકો ગેરહાજર રહે છે બધાના વાલીને ફોન કરવાના છે. હવે આજે વાલી મીટિંગ છે. આજે વાલી મીટિંગ ની અંદર પણ આપણે ચર્ચા કરીએ, બરાબર. ચલો કેમ ગેરહાજર રહેશે બધા, બરાબર. ચલો હવે અહીંયા આગળ
અવરોધ. હા હા બોલ. ના પછી નહીં લખવાનું. આ તો રિવિઝન એટલે શું છે? જો નેહા, કે આમાં શું છે કે અમુક વાર કેવું થતું હોય કે હું વિદ્યાર્થી હતો બરાબર, તો અમુક વાર સર ચલાવતા હોય, હવે આપણું ધ્યાન હોય પણ બાય ચાન્સ આપણા મગજમાંથી નીકળી ગયું હોય, આપણે લેસન પણ કરી દીધું હોય, તો પછી બીજે દિવસ સવારમાં આપણે બેઠા હોય ત્યારે આપણને યાદ ના આવે. તો આપણે થોડું રિવિઝન કરીએ તો તમારું માઇન્ડ પેલું ડેવલપ થઈ જાય, એકદમ એડવાન્સમાં આવી જાવ તમે કે ના ગઈકાલે આ ચલાવ્યું હતું, આપણને આટલી સમજ હતી, એમ્પિયર લખ્યું હતું, અહીંયા આગળ ઓમ લખ્યો હતો, આ 6 હતા, ઉપર નીચે 4 વડે ગુણ્યા હતા, ભગાયા હતા, એ બધી વસ્તુની તમને અંદાજ આવી જાય. એ અંદાજ આવી જાય તો તમારા માઇન્ડમાં એક જગ્યા થઈ જાય, તો તમારી મેમરી પાવર વધે. તો રિવિઝન કરવાથી તમારો મેમરી પાવર વધશે. તમને ગઈકાલે જે કર્યું હતું એ તમને અચાનક યાદ આવી જશે. તમે જો ગઈકાલે શું ખાધું એવું તમને અચાનક કોઈ પૂછે ને, તો તમને કોઈ એક ડીશ યાદ રહી જાય ને કે હા મેં પરોઠા ખાધા હતા, તો પરોઠા પરથી બધું તમે કહી શકો. એવી વસ્તુ અહીંયા આગળ પણ છે. એ રિવિઝન નો મિનિંગ એવો ના કાઢશો કે એ તમારા લેસનમાં ના આવે. લેસનમાં જે નવો ટોપિક હું મૂકીશ એ તમારું લેસન. ઓકે, સમજ પડી? ઓકે. હવે અવરોધોના સમાંતર જોડાણ માટે. હા, આ તો અહીંથી લખવાનું સમતુલ્ય અવરોધ સૂત્ર તારવું. બરાબર, આ પણ 3 માર્કની થિયરી બને. બરાબર, તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછો કે સમતુલ્ય અવરોધની સૂત્ર તારવું. ચલો આપણે સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવીએ. તો પહેલા એની ફિગર દોરીએ, આકૃતિ દોરીએ. ચલો બેટરી છે, આ કળ છે, 20 વોલ્ટની બેટરી છે, આ કળ છે, આ R1 અવરોધ છે, આ R2 અવરોધ છે, અહીં R3 અવરોધ છે. બરાબર, અહીંયા આગળ જુઓ કે આ રીતે અહીંયાથી પ્રવાહ ગયો, અહીંયા આગળ ગયો. આ બિંદુ છે એને P બિંદુ કહીએ અને આ બિંદુને Q બિંદુ કહીએ. તો P બિંદુ પાસે શું થશે? P બિંદુ પાસે જ્યારે પ્રવાહ પહોંચશે ત્યારે એના 3 ભાગ પડશે. R1 માંથી વહેતો પ્રવાહ I1 છે, આની અંદરથી પ્રવાહ વહેતો I2 છે અને આની અંદરથી વહેતો પ્રવાહ I3 છે. આપણે એવું લખી શકીએ છીએ. અને આ પ્રવાહ આગળ વધીને અહીંયા આગળ I1 તરીકે આવે છે, અહીંયા આગળ I2 તરીકે આવે છે અને આગળ I3 તરીકે આવે છે. ત્રણે અહીંયા આગળ ભેગા થઈને ફરી પાછું I બની જાય. હવે આ સર્કિટ જે બનાવી, જે પરિપથ મેં બનાવ્યો, એ પરિપથનું મારે વર્ણન કરવું છે. બરાબર, ચલો બેટરી થોડીક મોટી મૂકેલી છે અહીંયા આગળ. હવે અહીંયા આગળ પરિપથ તમારો આ રીતનો બનાવેલો છે અને અહીંયા આગળ આ બે છેડા વચ્ચે આપણે વોલ્ટમીટર મૂકેલું છે અને આ છેડાની અહીંયા આગળ એક બેટરી મૂકેલી, પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ એક કળ અને એક મીટર મૂકેલું છે. ચાલો આટલી વસ્તુ. હવે આ પ્લસ માઇનસ અને આ કળ થઈ ગઈ, મીટર થઈ ગયું. બરાબર, ચલો હવે આનું મારે વર્ણન કરવું છે આકૃતિનું. ચલો આનું મારે વર્ણન કરવું છે. આકૃતિમાં તમને શું દેખાય છે પહેલા વિચારો. મેં તમને એક કુદરતી દ્રશ્ય બતાવ્યું, યાદ કરો કે કુદરતી દ્રશ્યમાં અમુકને પર્વત પહેલો દેખાય, અમુકને પક્ષી પહેલા દેખાય, અમુકને પાણી પહેલા દેખાય, અમુકને માછલી પહેલા દેખાય. એ બધાનું આપણે વારાફરતી ક્રમમાં લખીએ તો એક આખું વર્ણન તૈયાર થાય. તે કુદરતી દ્રશ્યનું વર્ણન. એવી રીતે અહીંયા આગળ પણ છે. કોઈને R1 પહેલો દેખાય, કોઈને R2 પહેલો દેખાય, કોઈને R3 પહેલો દેખાય. બરાબર, કોઈને બેટરી પહેલા દેખાય, કળ પહેલા દેખાય, મીટર પહેલા દેખાય, કોઈને વોલ્ટ મીટર દેખાય. તો તમારે દરેકની એક એક લાઈન લખવાની છે. હા, લખતા આવડે કે ભાઈ મને આકૃતિમાં પહેલું શું દેખાયું? તો R1 દેખાવ, R2 દેખાવ, R3 દેખાવ. ત્રણનું મેં જોડાણ કેવું કરેલું છે? તો અહીંયા આગળ તમને થિયરી પરથી જ ખબર પડી જાય કે એને મેં સમાંતર જોડેલું છે. શા માટે સમાંતર છે? કારણ કે અહીંયા આગળ પ્રવાહને વહેવા માટે એક કરતા વધારે માર્ગ છે.
અથવા તો બધાનો પ્લસ છેડો અને બધાનો નેગેટિવ છેડો ભેગો કરેલો છે એવા જોડાણને પણ શું કહેવાય? સમાંતર જોડાણ છે. બરાબર? તો ચલો વર્ણનમાં શું લખીશું? તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ શું લખાશે બોલો? આકૃતિમાં દર્શાવ્યા મુજબ અવરોધ R1 R2 અને R3 ને બેટરી સાથે સમાંતર જોડેલ છે તથા કળ K અને એમીટરને બેટરી સાથે શ્રેણીમાં જોડેલ છે. બરાબર? આટલી વસ્તુ લખવાની છે. ચલો કોઈ ડાઉટ આમાં? ઓકે ચલો હવે તમારે સૂત્ર અહીંયા આગળ તારવવું છે. તો અહીંયા આગળ તમે જોઈ શકશો કે બિંદુ P પાસે વિદ્યુત ભારના સંરક્ષણ પરથી જે રીતે પેલા ઉર્જા સંરક્ષણ આવતું હતું એવી રીતે તમે વિદ્યુત ભારના સંરક્ષણ પરથી કહી શકશો I is equal to અહીંયા આગળથી પ્રવાહ કેટલો દાખલ થયો I અને એનું વિભાજન થઈ 3 માં થયું છે. હેલો દાખલા તરીકે તમારે 500 રૂપિયા તમે દુકાનમાં બેઠા અને દુકાનમાંથી ત્યાં છૂટા લીધા બરાબર કે 500 ના ભાઈ છૂટા આપો તો ચેન્જ આપ્યા તો તમને 100 ની 2 નોટો આપી બરાબર 100 ની 3 નોટો આપી અને 200 ની 1 આપી તો એના તમે શું કર્યું વિભાજન કર્યું એ ભાગ પડ્યા પણ ટોટલ તો 500 થયા એવી રીતે અહીંયા આગળ કહેવા માંગે છે I is equal to લખાય I1 plus I2 plus I3 અને ઇક્વેશન 1 આપી દો. આમાં કોઈને ડાઉટ? ઓકે ચલો હવે અહીંયા આગળ તમે જુઓ કે ઓહમના નિયમ મુજબ ચલો I બરાબર આપણે શું લખીએ છીએ V/R સૂત્ર છે આપણી પાસે ક્લિયર તો જ્યાં જ્યાં મને I દેખાશે ત્યાં હું શું લખીશ V/R લખી શકું જ્યાં મને I દેખાય ત્યાં V/R લખાય બરાબર તેના પરથી હું અહીંયા આગળ લખીશ I1 બરાબર શું લખાશે તો V/R1 અથવા તો V1/R1 અને એના બરાબર હું લખીશ V/R1 એ રીતે I2 બરાબર હું લખીશ V2/R2 પણ V2 ની જગ્યાએ લખીશ V/R2 અને I3 બરાબર લખીશ V3/R3 પણ એના બરાબર લખીશ V/R3 એનું કારણ એ આગળ લખાઈશ કે સમાંતર જોડાણમાં V સમાન હોય છે V1 V2 V3 એવું ના હોય સીધો V જ રહે એટલે બરાબર તો આ જે થયું એને ઇક્વેશન નંબર 2 આપો ચલો કોઈ કન્ફ્યુઝન આમાં ઓકે હવે ઇક્વેશન 2 નો ઉપયોગ ઇક્વેશન 1 માં કરતા તો સમીકરણ 1 નો ઉપયોગ સમીકરણ 2 નો ઉપયોગ સમીકરણ 1 માં કરતા તો શું થશે જો I બરાબર હું લખીશ V/R એટલે V/R એટલે એનો કુલ R લખાય બરાબર is equal to અહીંયા આગળ I1 ની જગ્યાએ શું લખીશ V/R1 તો V/R1 લખાશે I2 ની જગ્યાએ લખાશે V/R2 R3 ની જગ્યાએ I3 ની જગ્યાએ લખાશે V/R3 therefore હું આમ લખી શકું V કુલની જગ્યાએ સમાસ પણ લખી શકો અથવા તો એનો તમે સમતુલ્ય લખી શકો જે રીતે શ્રેણીમાં S સફિક્સ વાપરતા હતા આની જગ્યાએ તમે લખશો P એટલે પેરેલલ નો મતલબ થયો સમાંતર અને સમાંતર જોડાણનો પહેલો શબ્દ અહીંયા આગળ આવે છે P માટે અહીંયા આગળ મેં લખ્યું P અહીંયા આગળથી મેં V કોમન કાઢી લીધું તો 1/R1 + 1/R2 + 1/R3 તો V અહીં કટ થઈ જાય
therefore 1 upon rp is equal to 1 upon r1 plus 1 upon r2 plus 1 upon r3 જે સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધ નું સૂત્ર છે. ચલો, છે કોઈ કન્ફ્યુઝન આમાં? કોઈ ડાઉટ? યાદ રાખજો, સમાંતરની અંદર હંમેશા 1 upon થાય, બરાબર? તો આના પરથી આપણે અગાઉ મેં તમને જે સ્ટેટમેન્ટ લખાવ્યું હતું કે શ્રેણી જોડાણમાં જે સમતુલ્ય હોય એ સૌથી મોટા અવરોધ કરતા પણ વધારે હોય, બરાબર? હવે અહીંયા આગળ શું આવશે કે સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ સૌથી નાના અવરોધ કરતા પણ નાનો આવે. અહીંયા આગળ મેં તમને કીધું હતું, યાદ કરજો, આ સ્ટેટમેન્ટ લખવાનું હતું અહીંયા આગળ કે અહીં શું બતાવે કે સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધ નું મૂલ્ય હંમેશા સૌથી નાના, સૌથી ઓછા, તો સૌથી નાના અવરોધ લખો, નાના અવરોધ કરતા પણ ઓછું હોય છે. દાખલા તરીકે, ચલો દાખલા તરીકે આપણે લઈએ, બરાબર? આમાં પણ ખલાસ થઈ ગઈ છે. ચલો, આમાં કોઈ કન્ફ્યુઝન નથી ને તમને? આમાં કાઢી પછી એક દાખલા તરીકે ઉપયોગ કરીને તમને એક દાખલો ગણાવું છું, સિમ્પલ. હા, ટાઈમ થાય એટલે મને કહેતા રહેજો, કારણ કે પેલું આગળ ને આગળ હું તો વધે જ જાઉં છું પછી, બરાબર? પછી તો 20 મિનિટ વાર છે ને. ચલો, હવે જુઓ, હું કાઢી નાખું. આ રેકોર્ડિંગ થાય છે, રેકોર્ડિંગ તમે જોજો અને જોઈને તમારા બીજા આજુબાજુ જે મિત્રો હોય એને પણ આપજો, બરાબર? કે કોઈ સ્કૂલમાં કદાચ આ રીતે શીખવાડતા ના હોય ને રેકોર્ડિંગ ના મોકલતા હોય તો તમને આનો અંદાજ એ પુણ્યનું જ કામ છે, બરાબર? આપણે પણ આપણો મિત્ર હોય એને શીખવાડવાનું. ચલો, દાખલા તરીકે હું આનું મૂલ્ય લઉં છું 1 ઓહ્મ, આનું મૂલ્ય લઉં છું 2 ઓહ્મ અને આનું મૂલ્ય લઉં છું અહીંયા આગળ 4 ઓહ્મ, બરાબર? ક્લિયર આટલી વસ્તુ? તો મારે આનો rp શોધવો છે, 1 upon rp બરાબર 1 upon r1 plus 1 upon r2 plus 1 upon r3. તો અહીં 1 upon 1 થશે, 1 upon 2 થશે, 1 upon 4 થશે, બરાબર? તો 4 લસા લઈ લઈએ. તો મેં 4 અહીં લસા લીધો, તો 4 એકા 4 અહીં આગળ આવશે, અહીં 4 મૂકીશું એટલે 2 રહેશે, અહીં 4 એકા 4, તો 4 ને 2 6 ને 1 7, તો 7 આ થશે તમારી જોડે 7/4, બરાબર? આ 1 upon rp છે, ધ્યાન રાખજો. એટલે કે 1 upon rp is equal to 7/4. તો મારે જોઈએ છે rp, તો પાછું પદ ઉલટાશે, 4 અહીં જશે, 7 નીચે આવશે, તો 4/7. હવે 4/7 જો તમે કરવા જાઓ તો 7 એકા 7 ભાગ ચાલશે નહીં, એટલે પોઈન્ટ મૂકી દો તમે, અહીં આગળ 0 મૂકશો એટલે 7 પંચા 35, એટલે 35 ફરી 5, એટલે અહીં આગળ તમે બહુ બધો 7 છંગ 42, એટલે 0.6 આવું સમથિંગ આવશે. તો આનો જવાબ તમારી જોડે આવશે 0.56 ઓહ્મ. અને અહીં જોઈ શકો છો આ મૂલ્ય 1 કરતા પણ સૌથી નાના કરતા પણ નાનું હોય. સમજ્યા વસ્તુ? આ મેં એક એક્ઝામ્પલ થી મેં તમને સમજાવ્યું. ઉપરની જે લાઈન મેં લખી છે ને બ્લેક ને બ્લુ ની મિક્સિંગ કરીને, કે સમાંતર જોડાણમાં હંમેશા સમતુલ્ય અવરોધનું મૂલ્ય સૌથી ઓછો જે અવરોધ હોય એના કરતા પણ ઓછું આવે. સમજ્યા? તો આ વસ્તુ યાદ રાખજો કે અમુક વાર તમને ઓપ્શન આપેલા અને ઓપ્શનમાં સૌથી ઓછું મૂલ્ય આપેલું હોય ને તો અહીંયા તમને ઓપ્શન આપેલા હોય, દાખલા તરીકે અહીંયા A ખાલી જગ્યા પૂછ્યું, B, C અને D. તો અહીંયા આપ્યું છે 4 ઓહ્મ, અહીં 5 ઓહ્મ, અહીંયા 6 ઓહ્મ અને અહીંયા આપ્યું છે 0.5 ઓહ્મ. તો સીધે સીધું તમે અહીંયા આગળથી આને ચોઈસ કરી શકો છો, બરાબર? કારણ કે આ બધા અવરોધ ના આવે, આના કરતા મોટું મૂલ્ય કદી આવે નહીં. સૌથી આમાંથી જે સૌથી ઓછું હોય એના કરતા ઓછું મૂલ્ય આ છે, માટે આને સીધું ટીક કરી દેવાય. સીધો જવાબ તમારો આવી જાય, શોર્ટ ટ્રિક થઈ ગઈ, બરાબર? સમજ પડી? 10મા ધોરણમાં છે, 9મા ધોરણમાં નથી. આજે 6 વાગે મીટિંગ છે. હા બોલ. હા, ઉલટાવ્યું કેમ? એ સવાલ એવો છે કે આ 1 upon છે ને, આ સૂત્ર આપણે તારવ્યું શું છે? 1 upon છે ને, 1 ના છેદમાં છે.
આ જે સૂત્ર આપણે તારવી લાયા છે એ એકના છેદમાં જ છે, બધું એકના છેદમાં છે. તો પછી આ બધાનું આપણે સમેશન કરીને આ લાયા એટલે પછી આ r1 ને મારે કરતા બનાવવાનું ને, તો અહીંયા ક્રોસ ગુણાકાર કર્યો. જો ફરી વાર હવે આ રીતનું સૂત્ર થઈ ગયું. આના બરાબર આપણી જોડે 7/4 આયા, આના બરાબર 7/4. તો મારે શું કરવું પડશે? આ 4 ને અહીં ગુણાય, આ 7 ને આ બાજુ 7 ની જોડે. તો અહીંથી તમારો જોડે જવાબ શું હશે? 4 બરાબર 7 rp. ધેરફોર rp બરાબર શું લખાશે? 4/7. ઉલટાઈ દેવું પડે ને તો જ તમને rp અંશમાં આવે ને, સમતુલ્ય અવરોધ તો જ અંશમાં. ક્લિયર? ચલો વેરી ગુડ, સરસ. તમે પૂછો છો એટલે જોરદાર ભાઈ, તમે લોકો મહેનતુ છો એટલે સમજજો બધી વસ્તુ, બરાબર? આના વગર સીધે સીધા આડેધડ દાખલા કરશો નહીં. ગોખણપટ્ટી બિલકુલ કરવાની, ગોખણપટ્ટી કરવાની. હા, બરાબર. સારા ડોક્ટર કે એન્જિનિયર બનવું છે તમારે તો ગોખણપટ્ટી બિલકુલ કરશો નહીં, બરાબર? નહીં તો પછી પેશન્ટના સગાવાલા આપણને બહુ મારે, બરાબર? ચલો જો નીચેની લાઈન તમને આપેલી છે કે એવું તારણ કાઢી શકીએ છીએ કે એકબીજાને સમાંતર જોડેલા અવરોધોના સમતુલ્ય અવરોધનું વ્યસ્ત દરેક અવરોધના વ્યસ્તના મૂલ્યોના સરવાળા બરોબર હોય છે. આનો મતલબ આ થયો, આ છે ને 1/rp એટલે સમતુલ્યનો વ્યસ્ત બરાબર દરેક અવરોધનો વ્યસ્તનો સરવાળો. આ દરેક અવરોધનો શું લેવાનો? વ્યસ્ત લેવાનો અને એનો સરવાળો કરવાનો. જેટલા આપેલા હોય એટલા n સુધી આપેલા હોય તો બધાનું આપણે સમેશન લેવાનું. આ સૂત્ર આપણને એવું કહે છે. ચલો હવે તમને અહીં આગળ કીધેલું છે ઉદાહરણ નંબર 12.8. ચલો 12.8 આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં ધારો કે R1 R2 અને R3 ના મૂલ્યો 5 10 અને 30 ઓહ્મ છે અને 12 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. આપણે જે આકૃતિ હતી એ ફરીવાર દોરી દેવી પડી અહીં આગળ ફરી પાછી. આ અવરોધ, એક અવરોધ, એક અવરોધ અને બેટરી અહીંયા જોઈન્ટ કરેલી, બરાબર? ચલો કર. આપણને આપેલું છે 5 10 અને 5 ઓહ્મ, 10 ઓહ્મ અને બીજો છે 30 ઓહ્મ, બરાબર? અને 12 વોલ્ટની બેટરી છે. બેટરી 12 વોલ્ટની છે. તો દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ શોધો, કુલ પ્રવાહ શોધો અને પરિપથનો કુલ અવરોધ ગણો. તમારે ત્રણ વસ્તુ શોધવાની છે. અહીંયા આગળથી દાખલા તરીકે I જતો હોય, આ બિંદુ P છે અને આ બિંદુ Q છે. તો આની અંદરથી I1 પ્રવાહ જાય છે, આની અંદરથી I2, આની અંદરથી I3, બરાબર? આ તમારો અવરોધ R1 છે, આ અવરોધ R2 છે અને આ અવરોધ R3 છે. ક્લિયર? ચલો તો પહેલો સવાલ છે તમારી જોડે કે દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ તમારે I1 શોધવો છે. તો ચલો પહેલો સવાલ આપણે શોધી રહ્યા છીએ એ દરેક અવરોધ વહેતા પ્રવાહ માટે ધારો કે R1 માંથી I1 પ્રવાહ વહે છે